વડોદરામાં ભીમ આર્મી ભારત એકતા મિશન આઝાદ સમાજ પાર્ટી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. રેલીના સ્વરૂપે પહોંચેલા કાર્યકરોએ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું અને પરીક્ષા તથા ભરતી વ્યવસ્થામાં પારદર્શિતા તેમજ છાત્ર આંદોલનની નિષ્પક્ષ તપાસની માંગ કરી. હાથમાં પોસ્ટર, બેનર અને પ્લે કાર્ડ સાથે ભીમ આર્મી ભારત એકતા મિશન આઝાદ સમાજ પાર્ટી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો ભારે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા. મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું. રજૂઆતમાં જણાવ્યું હતું કે દેશની શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિષ્પક્ષતા અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે વ્યાપક સુધારા જરૂરી છે. તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. સંગઠનોએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત આંદોલન દરમિયાન જાન ગુમાવનાર દરેક વિદ્યાર્થીના પરિવારને 1 કરોડની આર્થિક સહાય આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં પરીક્ષા અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા, જવાબદારી નક્કી કરવા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન પૂર્ણ કરવામાં આવ્યું. અમને જોઈએ છે કે સરકાર થોડી અકાઉન્ટેબિલિટી લે અને આપણો એજ્યુકેશન મિનિસ્ટર રેઝિગ્નેશન આપે. થોડીક અકાઉન્ટેબિલિટી, થોડી હ્યુમેનિટી, થોડી બેઝિક મોસ્ટ નીડ્સ છે અમારી, જે પૂરી કરવામાં અમે માંગી રહ્યા છે. શું કહેશો તે તમે લડત આપી રહ્યા છો, તમારી માંગણીઓ સ્વીકારણ શું કયા પ્રકારનું આંદોલન વેગ આપશો? અમને જોઈએ છે કે જેટલા બી સ્ટુડન્ટ્સ એ સુસાઇડ કમિટ કરી છે, જે બી આપણી આખી ગવર્મેન્ટની જે સિસ્ટમ છે, જે બી મોટા ગ્લિચીસ છે ગવર્મેન્ટમાં, એ બધાને કવર અપ કરવામાં આવે, અકાઉન્ટેબિલિટી લેવામાં આવે અને ગવર્મેન્ટમાં ચેન્જ માંગી રહ્યા છે અમે. મોટા ચેન્જ એટલીસ્ટ નાનાથી સ્ટાર્ટ તો કરો પહેલા. આજે કલેક્ટર કચેરી આવ્યા છો, શું માંગણી और ये मुद्दे को लेके कर रहे हैं कि अगर इतने बच्चों ने जान दिए तो वो एटलीस्ट एक्नॉलेज तो करें. एक्नॉलेज छोड़ो, वो लोग तो बच्चों को लाठी मार रहे हैं क्यों? आवाज़ उठाने के लिए. ये तो डेमोक्रेसी पे इतना बड़ा धप्पा है कि हम लोग आवाज़ भी नहीं उठा सकते अपनी. एक्नॉलेज भी गवर्नमेंट ने आज आके किया है. इतना 26 दिन हो गए, इतने सारे वीक्स हो गए, गवर्नमेंट ने कुछ भी नहीं बोला है. तो हम यही मांगते हैं कि आप जवाब मत दो, बट आप एटलीस्ट एक्नॉलेज तो करो. आप ये तो बताओ कि आप चेंज लाने के लिए क्या कर सकते हो. 15 साल से आपकी गवर्नमेंट, इतने पेपर लीक हो रहे हैं. आज अगर जनता आपसे जवाब मांग रही है तो जवाब छोड़ो, आप एक्नॉलेज तो करो उन्हें. हमारा इस चीज़ के बारे में इतनी मूवमेंट इसलिए हो रही है कि एटलीस्ट वो एक्नॉलेज तो करे कि हम आके रोड पे लड़ रहे हैं. मैं मेरे लिए लड़ रही हूँ, मैं मेरी फ्यूचर जनरेशन्स के लिए लड़ रही हूँ, क्योंकि वो भी इसी देश में जिएंगे एंड आगे जाके उन्हें पढ़ना भी इधर ही है. तो चेंज तो लाना ही पड़ेगा. इस तरह का ताजुब की बात यह है कि ये पहली बार नहीं हो रहा है, ये बहुत बार हो चुका है और गवर्नमेंट ने चेंज लाया ही नहीं है. पेपर लीक हर साल होते आ रहे हैं. एक नहीं कि नीट का ही पेपर लीक हो रहा है. इस साल क्लैट का भी पेपर लीक हुआ था, बहुत सारे दूसरे पेपर लीक हुए थे, लेकिन उसे मीडिया अटेंशन भी नहीं मिल रहा है. तो हम ये चाहते हैं कि आप चेंज लाओ, आप मीडिया को ये सारी चीज़ों में अटेंशन देने दो. आप जो पेपर लीक है उसे आप बंद मत करो, लेकिन एटलीस्ट उसका नंबर तो डिक्रीज हो. नंबर भी डिक्रीज नहीं हो रहा है, उसका बढ़े जा रहे हैं. तो हम यही चेंज चाहते हैं.